નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। પીજીવીસીએલની ભાવનગર શહેર વિભાગીય કચેરી ખાતે એક પરિવાર કોર્ટનું જપ્તી વોરંટ લઈને પહોંચ્યો હતો। વર્ષ 1976માં જીઈબીના ડેપ્યુટી એન્જિનિયરે કરેલા પગાર તફાવતના કેસમાં કોર્ટ દ્વારા જપ્તીનો આદેશ કરવામાં આવ્યો હતો। આ કેસમાં અરજદારનું અવસાન થયા બાદ અરજદારના પુત્રએ વર્ષ 2021માં અરજી કરી હતી। આ અરજીના અનુસંધાને કોર્ટે 5 વર્ષ બાદ ₹25 લાખ વસૂલવા માટે વીજ કંપની સામે જપ્તી વોરંટ ઇસ્યુ કર્યું હતું। આજે અરજદારનો પરિવાર કોર્ટ સ્ટાફ સાથે વીજ કંપનીની ભાવનગર શહેર વિભાગીય કચેરી ખાતે પહોંચ્યો હતો અને વોરંટની બજવણી કરી હતી। જપ્તી વોરંટ મામલે હવે વીજ કંપની દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે તે જોવું રહ્યું।